कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिम् आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય સંત કહે તેમજ કરવું કેમ શ્રેષ્ઠ છે। તો સંત કહે તે શ્રેષ્ઠ જ કહેવાય છે, પરંતુ તેમની આજ્ઞા આપણે પાલન કરી શકતા નથી। અને જે રીતે આપણને આજ્ઞા અને નિયમ આપવામાં આવે છે, એ શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય કે ગાગરમાં સાગર સમાન એ સત્સંગ દીક્ષા ગ્રંથના એ 315 શ્લોક પ્રમાણે આપણે જીવન જીવી શકતા નથી। પરંતુ આજના પ્રવચનની અંદર આપણે આ જ વાક્યને આજે આપણે એ ચરિતાર્થ કરવાનું છે આપણા જીવનની અંદર। અને એવા પ્રસંગો જોવાના છીએ કે જે પ્રસંગો આપણને એ ઘણી બધી સારી એવી સમજણો આપશે। અને છેલ્લે આ પ્રવચનને અંતે આપણે સૌ કોઈ બોલી ઉઠીશું કે સંત કહે ને એ જ શ્રેષ્ઠ છે, બાકી મનગમતું કરવું ને એ તો કનિષ્ઠ છે। પણ એ પૂર્વે આપણે પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે મારે તમને થોડીક વાતો કરવી છે કે શું આપણે મનગમતું કરીએ છીએ? તો જો આમ તો સાહજિક રીતે આપણી પ્રકૃતિ કેવી, આપણા સ્વભાવો કેવા છે કે મારું ધાર્યું જ તે થવું જોઈએ, હું કહું ને એમ જ કરવાનું, જો હું નહીં કહું તો આ બગાડશે કામ, અને જો હું કહું ને એવી રીતે તું કરીશ ને તો જ તે તું આગળ વધીશ। સત્સંગની અંદર હોય, સેવાની અંદર હોય, ઘરની અંદર હોય, કુટુંબની અંદર હોય કે પોતાના જીવનના દરેક ક્ષેત્રની અંદર આપણે મનગમતું કરવાની પ્રકૃતિ છે, સ્વભાવ છે। અને એટલે જ તે જો ગુણાતીતાનંદ સ્વામીએ તે બીજા પ્રકરણની 156મી વાતની અંદર કીધું છે કે મનગમતું ન કરવું અને ન ખાવું એ બહુ આકરું કહેવાય। તો જો આકરી વાત કરી, કારણ કે ઘણી બધી વખત આપણે મન ધાર્યું જ કરીએ છીએ, ભગવાન અને સંતને ગમે ને એવું આપણે કરી શકતા નથી। એક વિખ્યાત અને સફળ મેનેજર એ પોતાના જીવનના છેલ્લે અનુભવના શબ્દોની અંદર કહે છે કે કોઈને બીજાનું કરવું ગમતું નથી, એટલે કે બધાયને ધાર્યું જ કરવું ગમે છે। અને જ્યારે આપણે હૃદય ઉપર હાથ મૂકીએ અને પ્રામાણિક રીતે આપણે હૃદયની આ પ્રશ્ન પૂછીએ, ત્યારે હૃદય ને મન એ આ જ જવાબ દેશે કે વાત તો સાચી છે। કારણ કે ઘરની અંદર પણ જ્યારે હું કહું એ પ્રમાણે થાય ત્યારે મન ગમે છે। અરે પરિવારની અંદર કંઈક એવા નિર્ણયો લેવાના હોય તો જો ત્યારે મને પૂછવામાં નહીં આવે ને તો મને ખોટું લાગશે। અરે સત્સંગની અંદર તે હું જે સલાહ સૂચન દઉં છું એ પ્રમાણે થવું જોઈએ, અને જો નહીં થાય ને તો આપણને ખોટું લાગી જાય છે। એટલે ટૂંકમાં છે ને કીધો ગુભાર એ ગધેડે ન ચઢે, એ આ કહેવત અનુસાર તમે જીવનના જો દરેક ક્ષેત્રની અંદર એ આપણને મનગમતું કરવું ગમે છે। એ આધ્યાત્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર એ મનધાર્યું આપણે કરવી જ છીએ, અને આપણે એવા પડી ગયા છે। એટલે મનગમતું મૂકવાનું છે ને સંત કહે ને એ શ્રેષ્ઠ છે, આ વાક્યને આપણા જીવનની અંદર આજના પ્રવચનની અંદર આપણે ચરિતાર્થ કરવાનું છે। તો જો આપણે આ સંપૂર્ણ પ્રવચન જો એકાગ્ર ચિત્તે જો સાંભળીશું અને આપણા અંતરની અંદર એક ભાવ સાથે જો આ પ્રવચન સાંભળવામાં આવશે તો ખરેખર આપણા જીવનની અંદર એ આપણે સંત જ્યારે કહેશે એ પ્રમાણે જ કરીશું, અને એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત છે। તો ચાલો ગુણાતીતાનંદ સ્વામીની બીજા પ્રકરણની તે 57મી વાત યા મન ધાર્યું અને મનગમતું બાબતે જ છે, અને સંત કહે તે શ્રેષ્ઠ છે એ બાબતે ગુણાતીતાનંદ સ્વામી સરસ મજાનું માર્ગદર્શન આપે છે।
તો આપણે સૌ પ્રથમ એ વાતનું એ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને અત્યારે વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ કેમ મનગમતું મૂકવાનું કહે છે, કેમ આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ મનગમતું મૂક્યું છે અને ગુરુને રાજી કર્યા છે. એ સંતો કે પરમહંસોએ પણ મનગમતું મૂક્યું છે અને શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે પોતાનું જીવન કેવી રીતે બનાવ્યું છે અને કેવી સ્થિતિએ પોતે કેવી પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. તો એની આપણે વાત સમજીએ એ પૂર્વે આ વાતનું એક શ્રવણ કરી લઈએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે, ને મન ગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે તેટલા માણસને સત્સંગ કરાવતો હોય પણ તે ન્યૂન છે ને તેને કોઈ દિવસ તો વિઘ્ન છે. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ શરૂઆતની અંદર જ તે બે અગત્યની વાત કરી દીધી કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, અને આપણે જો મન ધાર્યું કરતા હોય, મન પ્રમાણે કરતા હોય તો એ કનિષ્ઠ છે. અને જો મન ગમતું કરતો હોય, જો એને ત્યાગ ગમે એટલો રાખતો હોય, હવે ત્યાગ એટલે શું? ખાવું પીવું હરવું ફરવું ગમે તે ત્યાગ ભલે રાખતો હોય, અરે આખા મંદિરનું કામ પોતે એકલો કરતો હોય, અરે ગમે એટલા માણસને ભલે સત્સંગ કરાવતો હોય પણ એ બધું તે ગુણાતીતાનંદ સ્વામીના મતે ન્યૂન છે, સાવ શૂન્ય છે. કેમ? કારણ કે કોઈક દિવસ તો એને વિઘ્ન આવશે. તમે જો અલૈયા ખાચર હતા, કેવો માનનો સ્વભાવ હતો, ન મૂક્યો. શ્રીજી મહારાજને જે સ્વભાવ ગમતો નહોતો અને એ સ્વભાવ એ અલૈયા ખાચરે રાખ્યો, તો એ સમયની અંદર 2000 કરતા વધુ ને સત્સંગ કરાવ્યો હતો. પણ તમે જુઓ કે માને એનું બગાડ્યું, તો દ્વેષ કર્યો, દ્રોહ કર્યો, મુક્તાનંદ સ્વામીને મારવા માટે તૈયાર થઈ ગયા. અને મહારાજને નો દ્રોહ કરીને પોતે સત્સંગમાં વહી ગયા અને 2000ની જગ્યાએ 4-5 હજાર એ સત્સંગી હતા એને બિન સત્સંગી કરી નાખ્યા. અને ગઢડાના ગામના ચોરે પોતે બેસીને શ્રીજી મહારાજના અભાવની વાતો કરે, કોઈને ગામની અંદર ગરવાઈ ન દે, મહારાજ આગળ પેસવા પણ ન દે. કેમ? અભાવ અવગુણ આવી ગયો એને. તો જો એને માન એટલે ભગવાનને નિર્માનીપણું ગમે છે, સંતને એ નિર્દોષ ભાવ નિર્માનીપણું દાસ ભાવ ગમે છે, જો એનું ઉલ્લંઘન કર્યું તો એ સત્સંગમાંથી વહી ગયા, એટલે જો વિઘ્ન આવ્યું. તમે જો મત્સ્યાના ફૈબા હઠનો સ્વભાવ, તો હઠના સ્વભાવના લીધે શું થયું? તો એનું પતન થયું. મહારાજ 32 વખત ત્યાં આવેલા હતા, પણ જો મહારાજ પોતે ઊભા થઈ જાય છે, ક્યાં શા માટે? કારણ કે એનું હઠનો સ્વભાવ હતો, ન મૂક્યો, મન ધારું કર્યું. તો જો ભગવાનને ન ગમ્યું તો વિઘ્ન તો આવશે જ તે. અને જે 3 ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય, એવી રીતના દોષયુક્ત હોય, પણ જો તે પોતાનું મન ગમતું મૂકીને એ સંત કહે તેમ કરે તો તે અધિક છે, ને સંત કહે એમ કરવું તે નિર્ગુણ છે, ને મન ગમતું કરવું એ સગુણ છે. તો અહીંયા જો ગુણાતીતાનંદ સ્વામીએ સામા પક્ષે એ પણ કહી દીધું કે 3 ટાઈમ ખાતો હોય, પાછો આળસુનો પીર હોય, ગાફલાઈ કરતો હોય, ઊંઘતો હોય, એટલે આમ છે ને ઘણા બધા દોષ એનામાં હોય. પણ જો મન ગમતું મૂકીને એ જો સંત કહે એમ કરતો હોય ને તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ને અધિક છે. અને સંત કહે એમ કરવું ને નિર્ગુણ છે અને મન ગમતું કરવું એ સગુણ છે. તો જો આ વાતને જ્યારે આપણા અંતરની અંદર ધારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે વાસ્તવિક આ વાત રહીને એ આપણને જ લાગુ પડે છે. કારણ કે ઘણી બધી વખત આપણે જ્યારે ભગવાન અને સંતને રાજી કરવા માટે સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય, વ્રત કરતા હોય, તપ કરતા હોય, પણ જો મન ધાર્યા પ્રમાણે કરતા હોય ને તો એ વ્રત કે તપ કે એ કોઈનો મહિમા રહેતો નથી. અને મહિમા વગર તમે ગમે એટલા સાધનો કરો ને એનું કંઈ ફળ પણ પ્રાપ્ત થાય નહીં. એટલે આપણે મનગમતું મૂકવું પડશે. અને જો આધ્યાત્મિક માર્ગની અંદર એ તમે સૌથી અઘરામાં અઘરી જો સાધના હોય ને તો આ મનને મારવું ને એ જ છે. કારણ કે સત્સંગની અંદર આવ્યા ને એટલે અહીંયા જો બધું મન ધાર્યું મૂકવું જ પડશે. સત્સંગમાં પ્રવેશ કર્યો એટલે પ્રથમ જ તે તમને કંઠી પહેરાવવામાં આવશે, વર્તમાન ધરાવવામાં આવશે. પછી એક સભાની અંદર એક કથા વાર્તાની અંદર શું આવશે કે આ ન ખાવું, આ ન જોવું, આ ન વાંચવું,
આહાર શુદ્ધિ રાખવી, નિત્ય પૂજા કરવી. એટલે આપણને જે ગમતું હોય, મનને જે ગમતું હોય ને એ સત્સંગ બહાર આપણે કરતા જ હોય છે. પણ જ્યારે સત્સંગમાં આવ્યા તો ત્યારે એ મનને ગમતું હોય ને એવું એક પણ ક્રિયા કે એક પણ કર્મ એ કરવાની ના પાડે છે સંતો અને પરમહંસોને આપણી એ ગુણાતીત ગુરુ પરંપરાના આપણા શાસ્ત્રો. એટલે પ્રથમ તો નિયમ ધર્મથી જ સત્સંગની શરૂઆત થાય છે. એટલે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. તો જો મુક્તિના સાધનો મેળવવા માટે આ ધર્મના બંધનની અંદર રહેવું જ પડશે. અને આ લોકના બધા બંધનમાં રહીએ જ છીએ ને. આપણે હજારો રૂપિયાનો પગાર હોય, લાખો રૂપિયાનો પગાર હોય, પણ આપણા ધર્મપત્ની નથી માનતા. આપણે માનીએ જ છીએ. આપણે ગમે તેટલો ધંધો મોટો કરતા હોય પણ છોકરાઓ કંઈક માગવાનું કહે છે, અથવા છોકરાઓ કહે છે કે આજે બહાર જવું તો એમનું ધાર્યું નથી કરતા. આપણે કરીએ જ છીએ. અરે આપણે કોઈક વાહન લઈને રોડ ઉપર પસાર થતા હોય ને તો એ રાઈટ સાઈડની અંદર જ તે ગાડી ચલાવીએ છીએ. ત્યાં આપણે રોંગ સાઈડની અંદર મન ધાર્યા પ્રમાણે નથી ચલાવતા. આપણે ફોનની અંદર ગમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે, એમાં મોબાઈલ નંબર માગે છે, તો આપણે ક્યારેય એવું એપ્લિકેશન ડેવલપરને કહેલું, ક્યારેય ફરિયાદ કરી કે જો હું મોબાઈલ નંબર નહીં નાખું, તમારે એપ્લિકેશનનું એક્સેસ દેવો જ દો, બાકી ઓટીપી તો મારા ફોનમાં આવી જ ન પડે. તો ક્યારેય તમે એ કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો? ન કરી શકો. એ લોગિન આઈડી, સાઇન અપ, પાસવર્ડ એ બધું કરવું જ પડે. પણ તમે જો મન ધાર્યું કરો તો તમે ઉપયોગ ન કરી શકો. એમ આપણે આ ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. પણ આ સાધનાની અંદર જો સૌથી અઘરું જો સાધન હોય ને તો મનને મારવું ને એ જ છે. કારણ કે જીતમ જગત કેન મનોહી એન, કે જેને મન જીત્યું ને એને જગત જીત્યું. એટલે જેને મન સાથે લડાઈ કરી, જેને મનને જીતી લીધું છે, મનને જેને વશમાં કરી નાખ્યું છે, એની માટે કોઈ પણ એ અસંભવ કાર્ય એની માટે છે જ નહીં. આધ્યાત્મિક માર્ગની અંદર મનને જ મરડવું પડશે, મનના જ ચૂરે ચૂરા કરવા પડશે. કારણ કે અહીંયા વાતો આવશે મનને મરોડવાની, અહીંયા કથા વાર્તા થશે, એ મનને એ મનગમતું મૂકવાની વાતો આવશે. તો ત્યારે આપણે શુરવીર થઈને એ આપણે મનગમતું મૂકવાનું છે. અને જો એટલે આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ મનગમતું કરવાની, મનગમતું મૂકવાની એ મનોદશાના છે ને લાભાલાભ આપણને કીધા છે. અને સરસ મજાનું એ વિવરણ પણ કરેલું છે અને નિરૂપણ કરેલું છે. આપણે બે વાતને આજના પ્રવચનની અંદર આપણે મધ્યવર્તી વિચાર સાથે આગળ વધવાનું છે. આમ તો આ સિવાય આપણે ઘણા બધા એવા પ્રવચનો આ વિષય ઉપર સાંભળી જ ગયેલા છીએ, પણ આજે બે વાતને મધ્યવર્તી વિચાર સાથે આજનું આ પ્રવચન આપણે શાંતિથી સાંભળીશું. પ્રથમ વાત મધ્યવર્તી વિચારમાં કઈ કે મનગમતું કરવું એ કનિષ્ઠ છે. અને બીજું જે આજના પ્રવચનનો આપણો મુખ્ય વિષય છે, અને આ વિષયને આપણા અંતરની અંદર એ ધારવાનો છે કે સંત કહે એમ કરવું તેમ શ્રેષ્ઠ છે. તો આ બે વાત રહીને આજના પ્રવચનનો આપણો મધ્યવર્તી વિચાર છે. અને આ મધ્યવર્તી વિચાર સાથે જ તે આપણે આજના પ્રવચનમાં જોડાવાનું છે. જો પ્રથમ તો કેમ મનગમતું કરવું એ કનિષ્ઠ છે? જો આજના સમયની અંદર દરેકને મનગમતું કરવું ગમે છે. આજે કોઈક નાનકડો એવો બાળક હોય ને તો એને તે જો મનગમતું કરવામાં આવે ને તો જ તે એને ગમશે. પણ એની રીતે એ જે કહે છે એ પ્રમાણે જો આપણે નહીં કરીએ તો એને ગમશે નહીં. એટલે ગમે એટલા સારા ગુણો હોય, 10 માણસનું કામ એકલો કરતો હોય તોય ગુણાતીતાનંદ સ્વામી શું કહી દીધું? કનિષ્ઠ કહી દીધું. કંઈ લાભ નથી. આજે નહીં તો આવતીકાલે એક વખત એક દિવસ તો એવો આવશે કે વિઘ્ન થશે જ. તે આપણે પણ આવા અનુભવો ઘણી બધી વખત કરતા જશું જો સત્સંગની અંદર આવ્યા. અને આ આધ્યાત્મિક એક સાધના છે, અને આ સાધનાની અંદર એવા ઘણા બધા પ્રસંગો બનશે કે જે પ્રસંગોમાંથી એ આપણને ઘણી બધી વખત અભાવ આવશે અને અવગુણ આવશે. પણ જો સાચો ખરો ભક્ત હોય ને તો એ પોતાના જીવનની અંદર એ સાચી રીતે આગળ વધે છે. અને સાચી રીત કઈ તો ગુણાતીત રીત, સત્પુરુષને રાજી કરવાની રીત, ભગવાનને રાજી કરવાની રીત,
આ રીત સાથે પોતે આગળ વધે, બાકી મનગમતું કરતો એને કનિષ્ઠ જ કહી દીધું છે. આપણે થોડાક પ્રસંગો જોઈએ, જે પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર થોડીક આપણને અંતરદ્રષ્ટિ થાય અને ખરા અર્થની અંદર જો મનગમતું મૂકીએ તો કેવા લાભો થાય છે અને કેમ કનિષ્ઠ કીધું છે. તો સુરતના હરિભક્તોએ સરસ મજાની બરફી આપેલી હતી સદગુરુ મુક્તાનંદ સ્વામીને, અને સદગુરુ મુક્તાનંદ સ્વામી સમક્ષ આ બધા સંતો, સુરતના જે સંતો ભક્તો હતા, એમને ભક્તોએ કીધું કે તમે છે ને આમ ગઢડા મહારાજ પાસે મોકલાવો તો વધુ સારું. એટલે ગઢડા મોકલાવાની હતી. મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીના બરફી ગઢડા મહારાજને આપી આવવા માટેની આજ્ઞા કરેલી. એટલે હવે આવી રીતના વાત કરી એટલે જોડમાં તો એક સંતની જરૂર પડે જ તે, અને નિયમ છે કે કોઈ ત્યાગી હોય તો એ પોતે એકલા ન ફરી શકે, સાથે એક બીજા જોઈએ જ તે જોડની અંદર. એટલે ત્યાં એક શાંતાનંદ ગોદડિયા નામના સાધુ હતા, તો એ વાત સાંભળી ગયા અને એમને ખબર પડી ગઈ કે આ જે સુરતના હરિભક્તોએ જે બરફી મોકલાવી છે તો એ ગઢડા લઈ જવાની છે, અને ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી છે અને જોડની જરૂર છે. તો એને સદગુરુ મુક્તાનંદ સ્વામીને શું કીધું કે જો તમે કહેશો તોય જઈશ અને નહીં કહો ને તોય જઈશ. જો મન ધાર્યું કરીને ગયા તો પોતે તો ઘણું બધું એ ભાર એમને ઉપાડ્યો. ગુણાતીતાનંદ સ્વામીની વાતો એમને સાંભળી, પણ જો મહારાજ એ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને 22 વાર ભેટે, સુરતના એક એક હરિભક્તના નામ લઈ લઈને ભેટે છે. હવે શાંતાનંદ સ્વામી તો બાજુમાં પોતે ઉભેલા હોય છે, એ તે ગુણાતીતાનંદ સ્વામી સાથે આવેલા જ હતા, પણ એમને ભેટતા નથી. અને એમને જોઈને મહારાજે કીધું કે તમને છે ને આ એક વાર ભેટતા કઠણ પડે છે મને, પણ તમે આજ્ઞા લોપીને કેમ આવ્યા? પણ આ તો ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કહ્યું કે મહારાજ એ પણ મારી સાથે આવ્યા છે ને, ભાર વહન એમને પણ કર્યો છે, એમને પણ તમે ભેટો. પછી તો ગુણાતીતાનંદ સ્વામીને કહેવાથી પોતે ભેટે છે. પણ જો આ વાત કરી, મન ધાર્યું કરો તો ગમે એટલું મોટું કામ કરો તો એ કિંમત કેટલી થઈ જાય, મીંડા જેવી થઈ જાય. એમ આપણે ગમે એટલી સેવા કરતા હોય, ગમે એટલો ત્યાગ રાખતા હોય, અરે ગમે એટલા નિયમ ધર્મયુક્ત જીવન હોય, ગમે એટલા સત્સંગ ભલે કરાવતા હોય, પણ જો મન ધાર્યું કરશું ને તો એ કનિષ્ઠ છે, એ જીરો જ છે. જીરોની કંઈ વેલ્યુ નથી, જીરોની કંઈ કિંમત નથી. એક બીજો આપણે પ્રસંગ જોઈએ જુનાગઢ મંદિરનો. તો જુનાગઢ મંદિરના મહંત એટલે કે ગુણાતીતાનંદ સ્વામી. હવે એક વખત પૂજારીને અગાઉથી કહી રાખેલું તમે છે ને આજે ચંદનનો હાર ભગવાનને ન પહેરાવતા, પણ આ પૂજારી નો માન્યો, પોતે મન ધાર્યું કર્યું તો તોય પહેરાયો હાર ચંદનનો. હવે જુનાગઢના તે દીવાન હતા, હવે જબ્બર ભાટીઓ પોતે દર્શને આવે છે અને એને ભગવાનના દર્શન કર્યા અને હારના દર્શન કર્યા. તે હાર ગમી ગયો તો એ લેવા માટે હઠ કરી, અને પાછું હઠ કેવી કરી, જો નહીં આપો ને તો મંદિર ઉપર હું તોપો મંડાવીશ અને આ તમારું મંદિર પડાવી નાખીશ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અમારે છે ને વડતાલ પૂછાવવું પડે, એમ અમે હાર ન આપી શકીએ. અને પૂજારીને ચિંતા થઈ કે જો આ મન ધાર્યું કર્યું, વિઘ્ન આવ્યું, પછી તો હાર આપવો પડ્યો. તો એમ જો આપણા જીવનની અંદર આપણે મન ધાર્યું કરતા હોય ને તો આવા ઘણા બધા નુકસાનો થતા જોવા મળે જ છે. એટલે જ તે જો આધારણ સ્વામી પોતે લખે છે કે મરજી વિના ગમે એટલી સેવા કરે ને તોય શ્રીજી મહારાજને ગમતું નથી. તો જો આપણે ગમે એટલી સેવા કરતા હોય પણ જો ભગવાન અને સંતની જો મરજી નહીં હોય ને અને જો સેવા કરતા હશું તો બધું શૂન્ય જ છે. શાસ્ત્રીજી મહારાજ એક પ્રસંગ અવારનવાર પોતે કહેતા, સંવંત 1952 ભગતજી મહારાજ ગઢડા આવેલા, એટલે બધા સંઘ એમને જમાડેલો, એટલે સંતોને બધી ધોતિયા ને એવું બધું ઓઢાડેલું. તો એમાં 1000 રૂપિયાનો ખર્ચ ત્યારે થયેલો, એટલે ભગતજી મહારાજે તો અડધા રૂપિયા ઝવેરીલાલને કીધું અને અડધા રૂપિયા આ જે સંઘ આવ્યો તો એ બધા સત્સંગીઓને આપવા માટે કીધું. હવે ઝવેરીલાલ તો પોતે ધનાઢ્ય હતા, શેઠ હતા, એટલે એમને અડધા રૂપિયા 500 રૂપિયા આપી દીધા. હવે વારો આવ્યો સંઘનો, સત્સંગીઓનો, તો 500 માંથી 13 રૂપિયાની ઘટ થઈ. તે ભગતજી મહારાજે આ ઝવેરીલાલને કીધું કે હવે 13 રૂપિયા તમે આપી દો, કારણ કે ઘટ થાય છે ને સંઘના કોઈ સત્સંગી પાસે હવે રૂપિયા છે નહીં. એટલે ઝવેરીલાલે કીધું જો હવે હું ન આપું, મેં મારા ભાગના આપી દીધા. તો પછી તો બધા હરિભક્તોએ જે વાટ ખર્ચીના રૂપિયા હતા એ બધાએ તે રૂપિયા એમને હતા એ દીધા, અને પછી માન 500 રૂપિયા થયા.
પણ જો 500 રૂપિયા આપતા વાંધો ન આવ્યો, પણ માત્ર 13 રૂપિયા આપતા કઠણ પડ્યું. એટલે જો મનુષ્યનો સ્વભાવ આવો છે. એ મનગમતું એ પોતે કરે જ છે, મનગમતું મુકાતું જ નથી. અને એટલે જો પાછળથી પછી તો ઝવેરીલાલને એનો પસ્તાવો થાય છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી જો કહે છે કે આજ્ઞા લોપાતી હશે ને તો એને પસ્તાવો પણ થાય છે. અને આમને પસ્તાવો થયો. જો આપણે પણ ઘણી બધી વખત પસ્તાવા જેવું જ બોનસ મેળવીએ છીએ. લાભ કાંઈ મળતો નથી, સામુકનો પસ્તાવો થાય છે. તો આપણા જીવનની અંદર આપણે જે પણ સેવા કરીએ, જે પણ ભક્તિ કરીએ, આ બધુંય ભગવાનને આપણે સમર્પિત કરવાનું છે. અને તો ભગવાન અને સંતનો રાજીપો આપણને યથાર્થ મળી શકશે. બાકી જો મનગમતું કરીશું ને તો ભગવાન એમાં કુરાજીત થાય છે. મિશ્રીલાલ નામના એક કાયસ્થ છે ને વડોદરામાં, ગોપાલ સ્વામી એને કીધું કે હું છે ને દુષ્કાળમાં બધાને અનાજ આપીશ. એટલે ગોપાલ સ્વામી આ વાત સાંભળી અને એમને વાત કરી. એટલે ગોપાલ સ્વામી કીધું કે જો અત્યારે તમે સત્સંગીઓને આપો, એ આપણે બધાને અનાજ અત્યારે નથી આપવું. તો એણે શું કીધું કે દાણા ખૂટે આપીશ. ત્યાં સુધી એમને આપવાની વાત કરી. સામે પડ્યા અને દુષ્કાળ પડ્યો અને એનું બધું અનાજ હતું એ ચોર લઈ જાય. તો જો પોતાને ભીખ માગવાનો વારો આવે, પણ જો ગોપાલ સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું હોત તો એ પ્રશ્ન ન થાત. પણ ન પાલન કર્યું, મન ધાર્યું કર્યું એટલે પ્રશ્ન થયો. જુનાગઢમાં રાત્રે એક મંદિરની ચોકી કરવાનો એક સાધુનો વારો હતો. તે એણે કીધું મારાથી જો ઉજાગરો નહીં થાય. હવે આવી રીતના પોતે કર્યું અને રાત્રે વીછી આવ્યો ને ત્યાં કર્યો. તો જો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા ન માની અને પોતાનું મન ધાર્યું કર્યું તો આખી રાત વેદના થતા એને જાગવું પડ્યું. પણ આની કરતા એ પોતે મનગમતું મૂકીને એને ભગવાનની સેવા કરી હોય તો એ મંદિરની ચોકી સારી રીતે કરી હોત તો એ અંતરનો રાજીપો મળી જાત એને. કરમશી એક મિસ્ત્રી પોતે ઘરભંગ થયેલા, એટલે એમને તો ઈચ્છા હતી કે મારે ફરી વખત પરણવું છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ ફરી પરણવાની ના પાડી અને કીધું પાછું કે જો ઝાડા ઉપાડવા પડશે, પરણવું હોય તો પરણો. આવી વોર્નિંગ દીધી તોય પોતે પરણ્યા. અને સ્ત્રીને લોહી સ્ત્રાવ થયો અને સવાર સાંજ એની પથારી ધોવી પડે, સ્ત્રીને નવરાવી પડે. કંટાળી ગયા, સ્વામીને પ્રાર્થના કરી. તે સ્વામીએ પછી કૂવાનો એ ફાળકો ફેરવવાનું કીધું અને પછી સ્ત્રી થોડા દિવસમાં ધામમાં ગઈ. પણ કહેવાનું શું છે, ગુણાતીતાનંદ સ્વામીને જો આજ્ઞાનું પાલન કર્યું હોત તો કંઈ પ્રશ્ન ન થાત. પણ જો થયો તો એનું કારણ શું? મન ગમતું કર્યું, મન ધાર્યું કર્યું. નથી મુકાતું મન ધાર્યું એટલે જ પ્રશ્ન થાય છે આપણા જીવનની અંદર ઘણી બધી વખત. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે, વચન ઉલ્લંઘી વાલા તણું જે જન કરે છે કામ, તે લાજ જાશે આ લોકમાં વળી થાશે જીવિત હરામ. અને ખરેખર આપણા જીવનની અંદર આ પ્રકારની ભાવના જોવા મળે છે કે વાસ્તવિક રીતે એને જે આગળ વધવાનું છે પોતે આગળ વધી શકતા નથી. એટલે ગમે ત્યારે એ આપણે મનની અંદર એક જ વિચાર રાખવાનો છે કે મારે ભગવાનને સંતનો એ ગમવું ને એવો સ્વભાવ રાખવો છે. જો દાદા ખાચરે આવો સ્વભાવ રાખેલો એટલે પોતે રાત દિવસ એ ભગવાનનું ભજન સેવા તો કરી શકતા, પણ પોતાને દિવ્ય ભાવ પણ જ વર્તી શકતા હતા. ગમે તેવી પરિસ્થિતિ ન થાય, બસ ભગવાનને સંત જ કરે છે. 50 થી 60 વખત એમનો ઉતારો ફેરવ્યો હતો. તો પણ એક ગુણાતીતાનંદ સ્વામી કયો કે પછી ગોપાલ સ્વામી કયો કે દાદા ખાચર કયો કે શ્રીજી મહારાજ કયો, હવે દાદા ખાચરને એમનો અવગુણ આવ્યો નથી. અને બીજા બધા સંતો પણ જો એ જ મનની અંદર વિચાર કે ભગવાન જે કરે તે સારા માટે કરે. ગરડા પ્રથમનું 34મું તમે જુઓ કે ભક્તને દુઃખ આવવાનું કારણ શું છે? આજ્ઞા લોપ. આજ્ઞા લોપ એટલે શું? મન ધાર્યું આપણે કરીએ છીએ એ આજ્ઞા લોપ. બાકી ભગવાન અને સંતને ગમે એ પ્રમાણે કરીએ તો અવશ્ય આપણે આઠે પહોર આનંદ આનંદ ને આનંદ જ વર્તે. એટલે જો યાદ રાખવું આપણા જીવનની અંદર, આજના પ્રવચનની અંદર આ વાક્યને આપણા અંતરની અંદર ધારવું કે ભક્તને દુઃખ આવવાનું કારણ શું છે? આજ્ઞા લોપ છે. અને ભગવાનને જેવો આનંદ મેળવવો હોય તો એમની આજ્ઞામાં વર્તવું. અને આજ્ઞા અને ઉપાસના છે એ જ અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે. હવે એ પાંખો આપણી બરોબર મજબૂત હોવી જરૂરી છે અને એના માટે આપણે મન ધાર્યું મૂકવું પડે. તો જો એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મનગમતું કરવું ને કનિષ્ઠ છે. અને હવે જે આજના પ્રવચનનો આપણો જે મધ્યવર્તી વિચાર નંબર 2
અને એ છે સંત કહે તેમ કરવું એ શ્રેષ્ઠ છે. હવે સંત એટલે કોણ? તો વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. સંત એટલે કોણ? તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને આપણી ઉપાસનાનો એક સિદ્ધાંત છે, એક વાત છે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર. એટલે કે આપણા મોક્ષ માર્ગે આગળ વધવા માટે આ સત્પુરુષ જે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. ગરડા મધ્યનું 51મું વચનામૃત તમે વાંચો તો એની અંદર કે છે કે સત્પુરુષની આજ્ઞા એ વિશે રહે છે, તે જ રૂડા દેશકાળી દીકને વિશે રહ્યો છે. તો આપણે એમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. અને જો એમની આજ્ઞા પ્રમાણે વર્તતા થઈ જશું એટલે ખરેખર આપણે આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી જ જશું. જો સત્પુરુષનો રાજીપો આપણને પ્રાપ્ત થશે. 1996 રોજ છે ને વિદ્યાનગરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. એટલે એક રક્ષક નામના છોકરાએ છે ને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે અમે જે કરીએ છીએ એમાં આપ રાજી છો ને? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જો આજ્ઞાથી થાય ને એમાં રાજી છીએ. ભલે ને સેવા સોંપી હોય, તે ઝાડુ વાળવાની હોય કે બીજી હોય, પણ એ પ્રમાણે કરવું ને તો રાજીપો થઈ જાય. તો જો આ રાજીપો એમના આજ્ઞા પ્રમાણે વર્તીએ તો શક્ય છે. બાકી જો ન કરીએ તો પછી રાજીપો આપણને પ્રાપ્ત ન થાય. તમે જો આપણે થોડાક પ્રસંગો આજે જોઈએ જેથી આપણને વિશેષ અંતરદ્રષ્ટિ થાય અને ખરેખર આપણા જીવનની અંદર એક સાચી એવી સમજણ પણ આવે. આફ્રિકાના તે હરિભક્ત હતા નારાયણ સિંહ. પોતે આફ્રિકા એમને જવાનું હતું. હવે ગોંડલમાં યોગીજી મહારાજની પોતે રજા લેવા માટે આવે છે. તે યોગીજી મહારાજે કીધું કે તમે 2 દિવસ રોકાઈ જાઓ, પછી તમતાર આફ્રિકા તમે જજો. તે અને આ નારાયણ સિંહ તો પોતે 2 દિવસ પોતે રોકાઈ ગયા કે આટલા દિવસ સુધી સેવા કરીને યોગી બાપાએ કીધું છે એટલે 2 દિવસ રોકાઈ જઈએ. એમને કઈ બીજો એવો કઈ વિચાર ન કર્યો, તર્ક વિતર્ક પણ ન કરી. ઘણી બધી વખત આપણે સત્પુરુષ જ્યારે આજ્ઞા કરે ને ત્યારે આપણા મન ધાર્યું કેટલું કરીએ છીએ. પ્રાપ્તિનો વિચાર જ તે એક વાત કરીએ. હવે પ્રાપ્તિનો વિચાર ક્યાં દરરોજ 15 મિનિટ કાઢીએ? અને એવો સમય થોડો કાઢવો, એમનામ આપણે પૂજાની અંદર કરી નાખવો જોઈએ. 1 મિનિટની અંદર પૂરો કરવો, 15 મિનિટ શું કરવી? એવો સમય ન બગાડે. તો જો આપણે પ્રાપ્તિનો વિચાર કરી શકતા નથી એટલે હવે જો આ નારાયણ સિંહે એવી કાંઈ તર્ક વિતર્ક ન કરી, પોતે રોકાઈ ગયા અને સેવા કરી. બીજે દિવસે એમને ખબર પડી કે જે પ્લેનની અંદર પોતે જવાના હતા એને અકસ્માત થયો હતો. ત્યારે એમને ખબર પડી કે આ યોગી બાપાએ તો મારી રક્ષા કરી છે, નકર તો હું મૃત્યુ પામી જાત અને આફ્રિકા શું કાંઈ જઈ શકે એમ નહોય. પણ જો રક્ષા કરી, પણ કેમાં? એમની આજ્ઞા પ્રમાણે પોતે વર્ત્યા. ત્યો બોચાસણ મંદિરમાં તે એક સંતને છે ને યોગીજી મહારાજે કીધું કે તમે અમારી સાથે છે ને વિચરણમાં ચાલો. તે ઓલા સંતે ના પાડી. તે બીજી વખત કીધું કે પછી યોગી બાપાને તો બધી ખબર હતી. જો ભગવાન તો બધુંય જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. એની હાથમાં જ દોરી છે, ક્યાંય છુપાઈ શકીએ એમ નથી આપણે. એટલે સ્વાભાવિક રીતે એમને વાત કરી કે જો મારે આ ગૌશાળાનું કામ હોય એટલે મારાથી અવાય નહીં, તમે તમતાર જાઓ. હવે વિચરણમાં આવી રીતના બીજા દિવસ પણ યોગી બાપા કે કંઈ વાંધો નહીં, 2-5 દિવસ નહીં, 1 દિવસ તો ચાલો. તોય ના પાડી. અને પછી યોગી બાપાએ સમજાવ્યા નહીં. થોડાક દિવસ પછી તે કંઈક સ્થાનિક સંત હતા એમની સાથે ઝઘડો થયો અને એમાંથી પોતે રિસાઈન પોતે ઘેર ચાલી ગયા. તો જો ત્યાગ કરી નાખ્યો, પોતે ત્યાગી બન્યા હતા. સંત એમને આશ્રમ પોતે સ્વીકાર્યો હતો અને પોતે ગૃહસ્થમાં વહી ગયા. પણ જો યોગી બાપાની આજ્ઞા માની હોત તો વાંધો આવે જ નહીં. જો મોટા પુરુષની આજ્ઞામાંથી તમે થોડું કરો ને તો એ જાજુ જ છે. એટલે એમના વચનમાં છે ને વિશ્વાસ રાખવાનો છે. અને જો ખરેખર બ્રહ્મરૂપે વર્તાય એમની આજ્ઞાથી અને એ જે કહે એ પ્રમાણે કરો એટલે બ્રહ્મરૂપે વર્તાય જ જાય. એક વખત યોગીજી મહારાજ જારોલા ગામની અંદર પધારેલા. તે યોગીજી મહારાજે યુવકોને કીધું જો હું પધરામણીએ જાઉં છું અને તમે વચનામૃત ગરડા મધ્યનું 51નો મુખપાઠ કરો. અને બધાએ મુખપાઠ કર્યો ને યોગીજી મહારાજ પાઠ લીધા પછી એ કીધું તમે બધા તો બ્રહ્મરૂપે વર્ત્યા. જો સત્પુરુષની આજ્ઞાથી એક ઘંટડી ખખડાવે ને તો પણ બ્રહ્મરૂપે વર્ત્યા કહેવાય. એક વચનામૃતનો મુખપાઠ કર્યો તો એમાં બ્રહ્મરૂપે વર્તે એવી રીતના મહારાજ કીધું યોગી બાપાએ. શા માટે? કારણ કે આજ્ઞાનું પાલન કર્યું. ઘણી બધી વખત આપણને કેવી શંકા થાય
કે આ રવિ સભા ભરવાય બ્રહ્મરૂપ થવાતું હશે? અરે આ થવાય છે, કારણ કે આ જ એક દિવ્ય કરામત છે અને એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા પાસે જ છે. જો માથું મોટું હોય પણ તે દુખતું હોય ને ત્યારે દવાની ગોળી માથા જેટલી મોટી ન હોય, ગોળી નાની જ હોય. એમાં પણ હોમિયોપેથીની ગોળી હોય સાવ નાની હોય, પણ માથું દુખતું મટી જાય ને. એમ ગમે એટલી કસર હોય પણ નાની એવી આજ્ઞા એ અનંત જન્મોની કસર ટાળી શકે છે ને બ્રહ્મરૂપ કરી શકે છે. અને એમના વચનની એક મહત્તતા છે. એમના વચનમાં વિશ્વાસ રાખીને આગળ વધવાનું. તમે જો રાજકોટમાં એક યુવકે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે તમારી પ્રગતિનું રહસ્ય શું? બધાને આવા રહસ્ય સાંભળવાની જાણવાની બહુ વૃત્તિ હોય. તે સ્વામીશ્રીએ જવાબ આપતા કીધું કે આમ આધ્યાત્મિક માર્ગે જે લોકો પ્રગતિ પામી ચૂક્યા છે ને અને અત્યારે પ્રગતિ પામી રહ્યા છે કે ભવિષ્યમાં પ્રગતિ પામશે, એ બધાય ગુરુના વચન પ્રમાણે કરવાથી જ પ્રગતિ પામ્યા છે. એ વિના બીજું કોઈ રહસ્ય નથી. તો જો ગુરુની આજ્ઞા, તો આપણે શિષ્યો છીએ તો ભગવાન અને સંત જે આજ્ઞા કરે છે ને એ આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. અને રાજી કરવા માટે એ આપણે પુરુષ પ્રયત્ન એવા કરવાના છે. પણ ભલે તમે થોડીક એવી આજ્ઞાનું પાલન કરો પણ એનું ફળ બહુ જાજુ છે. પણ જો મન ગમતું કરતા હોય, મન ધાર્યું કરતા હોય તો એમાં ભગવાનને સત્પુરુષનો રાજીપો ક્યારેય વરસે નહીં. અંતરમાં આનંદના ફુવારા પણ ન આવે અને રાજી પણ ન થાવ, તમે આનંદમાં પણ ન આવો. તમારી પાસે પૈસા હોય, તમારી પાસે સારું સારું જમવાનું હોય, સારી સારી જગ્યાએ ફરવા જાઓ, અરે તમારા કુટુંબના સભ્યો, તમારા પત્ની કે તમારા બાળકો કે તમારા માતા પિતા તરફથી કઈ પ્રશ્નો ન હોય તોય તમને અંતરથી સુખ આવે નહીં, આનંદ આવે નહીં. કેમ ન આવે? કારણ કે તમે આજ્ઞાનો લોપ કરો છો. એટલે સંત કહે ને એમ કરવું એ શ્રેષ્ઠ છે. જુનાગઢમાં એક ગૃહસ્થને સ્વામી કીધું કે બાજરો વાવો. તે ગૃહસ્થ કે મને વાવતા કઈ આવડતું નથી. તે સ્વામી કે કઈ વાંધો નહીં, તોય વાવો તમતાર. અને વાવ્યો બાજરો અને સાંજે મંદિરે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી તો રાજી થયા અને કીધું તમે તો મોટા સત્પુરુષ થશો ને કોઠારી બનશો. આવા આશીર્વચન મળી ગયા અને પાછળથી એ ભક્ત ગૃહસ્થ હતા એ ત્યાગી બન્યા, મંદિરના કોઠારી પણ બન્યા અને નામ શું એમનું? સાધુ મુકુંદ ચરણ દાસ. તો જો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્ત્યા તો પોતે એવી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા. પણ જો એમની આજ્ઞાનું પાલન કર્યું ન હોત તો આવી સ્થિતિને પોતે પામી શકે નહીં. યોગીજી મહારાજે 30 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળીશ, રોટલા ઘડીને મજૂરોને જમાડ્યા છે. કેટલા વર્ષ? 1-2 વર્ષ નહીં, 30 વર્ષ સુધી. અને આખી રાત તમે વહેલા 3 બ્રાહ્મી મુહૂર્તમાં યોગી બાપા જાગી જાય અને આખો દિવસ તમે હાઈ શિડ્યુલ. આપણે તો 1-2 દિવસ પણ એવી રીતે સેવા ન કરી શકીએ. એવી સ્થિતિની અંદર આપણી આ ગુણાતીત ગુરુ પરંપરા પોતે કસણીની અંદર ઘડતર એમને કરેલું છે. પણ એક જ નિશાન કે મારે શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા. અને કેવી હદ સુધી વિચાર કે આમ શાસ્ત્રીજી મહારાજ બોલાવે ને તો આમ મોંમાં કોળિયો હોય ને તો કોળિયો આમ ચાવું પણ નહીં અને થૂકીને હું શાસ્ત્રીજી મહારાજ પાસે આવું. અને એટલે શાસ્ત્રીજી મહારાજ રાત્રે કોઈક સંઘ આવ્યો ને સાળંગપુર, ત્યારે આમ ખાલી બોલે ને જોગી, અને જોગી પોતે ઊભા થઈને સેવા કરવા મળે. અને જોગી જ સાચવે. એ શા માટે? એમને વિશ્વાસ કેમ હતો? કારણ કે એ સંત કહે એમ કરવું ને એ શ્રેષ્ઠ છે એમના જીવનની અંદર હતું. ત્યારે પોતે એવી બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. તમે જો ભગતજી મહારાજ 300 આંબાને પાણી પાયું, અનાદિની મોટપ મળી, ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો, એવી બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. અને એક 300 આંબાને પાણી નહીં, 4 દેગડા પાણી પાયું છે. અરે ચૂનો કાલવવાની સેવા હોય, મુંડનની સેવા હોય, કડિયા કામની સેવા હોય, મરેલા કૂતરાને ખસેડવાની સેવા હોય, દરેક પ્રકારની સેવા એમને કરેલી છે. રાત દિવસ 41 દિવસમાં જે ચંદની સીવી, જે ખરેખર ઘણા બધા મજૂરો ભેગા થાય ને 2-3-4 મહિને પૂરી થાય, એ ભગતજી મહારાજે એકલા ચંદની સીવી અને પાછું સારામાં સારી ભજન કરતા કરતા, કથા વાર્તા કરતા કરતા, પણ રાત દિવસ 17-18 કલાક 19 કલાક સુધી એમને ચંદની સીવી છે અને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા.
એટલે સંત કહે ને એ કરવું એ નિર્ગુણ છે, આજ્ઞાથી કરેલું બંધનરૂપ નથી થતું. અડવાળમાં તે યોગીજી મહારાજને આખો દિવસ ઉપવાસ હતો. હવે સાંજે શાસ્ત્રીજી મહારાજે જમવાની આજ્ઞા કરી અને પૂરણપોળી જમ્યા. તે મનમાં કઈ શોક ન થયો. કેમ? કારણ કે યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે શાસ્ત્રીજી મહારાજના એ મનનું ધાર્યું જ કર્યું તો અખંડ દર્શન આપે છે અને સુખ આપે છે. તો જો આપણે પણ એવું અખંડ સુખ મેળવવું હોય, એ અંતરનો રાજીપો લેવો હોય ને, તો એના માટે આ મન ધાર્યું આપણે મૂકવું જ પડશે અને સંત કહે ને એ પ્રમાણે કરવું જ પડશે. અને એ જ આપણા સાધનાની અંદર એ સર્વોચ્ચ સાધના છે. અને એ સાધના આપણે કરશું તો જ તે આપણે એવી સ્થિતિ સુધી પણ પહોંચી શકીશું. તમે જો ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, આ દરેક પોતાના જીવનની અંદર એમને આ રીતે આજ્ઞાનું પાલન કરેલું છે અને ગુરુની આજ્ઞા શિર સાટે પાલન કરીશ. મહંત સ્વામી મહારાજ કેવું નિસ્વાદી વર્તમાન પોતે 40 વર્ષ સુધી એ મોળા મગ અને પરવળનું શાક જ તે બ્રોકલી જ ખાધેલી છે. એટલું જ નહીં, યોગી બાપાને એ કહ્યું કે આજે ગુરુ ઉપવાસ કરો. એક દિવસ ઉપવાસ કર્યો, બીજા દિવસે પારણાનો સમય હોય, સવારે જાય છે, યોગી બાપા પૂજા કરતા હોય, યોગીજી મારે કે આજે ઉપવાસ. તો બીજા દિવસ, ત્રીજા દિવસ, ચોથો, પાંચમો, 5 દિવસ સુધી ઉપવાસ કર્યો અને છઠ્ઠા દિવસે અગાઉથી સામેથી યોગી બાપાએ શરબત બનાવ્યું અને પારણા કરાવ્યા. તો જો મહંત સ્વામી મહારાજે એ યોગી બાપાની, પ્રમુખ સ્વામી મહારાજની એ આજ્ઞાનું પાલન કર્યું છે અને એ પ્રમાણે પોતે જીવન જીવે છે અત્યારે પણ. અને ખરેખર એમની દરેક જે ક્રિયા રહી, દરેક એ ભક્તિ જ છે. શા માટે? કારણ કે ભગવાન અને ગુરુને અર્પણ કરે છે. અને આપણે જ્યારે પણ ક્રિયા કે કર્મ કરતા હોય ત્યારે આપણે આપણી જાતને અર્પણ કરીએ છીએ. આપણે ભગવાન કે સંતને અર્પણ કરતા નથી. બસ સત્પુરુષ અને સામાન્ય જીવમાં આટલો જ તફાવત છે. સત્પુરુષની દરેક ક્રિયા એ ભક્તિ ક્યારે બને છે? કારણ કે એ પોતે એ રીતે ભાવથી એ કરે છે કે મારે ગુરુને અને ભગવાનને રાજી કરવા છે. અને આપણે દરેક ક્રિયા કર્મ કરીએ ને તો આપણને રાજી થાય, મારા પત્ની રાજી થાય, મારા માતા રાજી થાય, મારો ભાઈ રાજી થાય, મારી બહેન રાજી થાય, કુટુંબ રાજી થાય, સમાજ રાજી થાય, સભામાં હું વટ પાડી દઉં, મારું માન સન્માન હાર તોરા થાય. આપણે છે ને જો આ લોકને રાજી કરવા, રીઝવવા માટે પ્રયત્ન કરીએ, પણ જ્યારે ભગવાન અને સંતને જ્યારે રાજી કરવા, રીઝવવા માટે પ્રયત્ન કરીશું ને, ત્યારે ગુણાતીત સત્પુરુષનો એ અંતરનો આપણે રાજીપો મેળવી લઈશું. તો ખરેખર આજના દિવસે આપણે જે ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ વાત આપણને કરી છે કે સંત કહે તે કરવું શ્રેષ્ઠ છે અને મનગમતું કરવું એ કનિષ્ઠ છે. એ તમે જો મનગમતું કરતા હશો, આખા મંદિરનું કામ કરતા હોય, પછી કે ગમે એટલાને સત્સંગ કરાવતા હોય કે ગમે એટલો મોટો ત્યાગ રાખતા હોય, પણ એક દિવસ દુઃખ આવવાનું છે. હરખા પટેલ પગ ધોઈને આવો ને પટેલ, પણ પગ ધોવા ગયા એ ગયા, કારણ કે ચોમાસાનો સમય હતો. હવે સ્વાભાવિક છે કે સભાની જે વ્યવસ્થા હોય તો એ પગલા પડે અને બેસી પણ ન શકે બીજા હરિભક્તો ગુણભાવી. એટલે એ વ્યવસ્થા હતી કે પગ ધોઈને બધા આવે એટલે જેથી બગડે નહીં કોઈ વસ્તુઓ. તો ગુણાતીતાનંદ સ્વામી ખાલી એટલું જ કીધું, પટેલ પગ ધોઈને આવો ને, અને પટેલ ગયા એ ગયા, ફરી વખત સત્સંગમાં આવ્યા જ નથી. મત્સ્યાના ફૈબાની આપણે વાત કરી, અલૈયા ખાચરની વાત કરી, જીવા ખાચરની વાત કરી. તો આ બધા ભક્તો જો ભક્તો જ છે. હું એમ નથી કહેતો નથી ભક્ત, પણ એ અંતરનો રાજીપો ન લઈ શક્યા. શા માટે? કારણ કે મનગમતું કર્યું. તો આપણે એવી ભૂલ કરવાની નથી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે તે જો મનગમતું કરીએ છીએ અને અમને મનગમતું કરીએ ને એવું જ અમને ગમે છે, અને સામેવાળો વ્યક્તિ અમે કેવી એમ કરે ને એ જ અમને ગમે છે, પણ અમે આ બધી લોકની માયામાંથી પર થઈએ અને તમને, ભગવાનને અને સત્પુરુષને અમે રાજી કરીએ ને એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. કારણ કે અમે તો એ સામાન્ય એવા જીવ શિવી જે અનંત જન્મોથી ભટકીએ છીએ, પણ આ જન્મે અમારા જીવનની અંદર એવી સદબુદ્ધિ આપો, એવી બુદ્ધિ આપો અને એવી પ્રાર્થનાનું બળ, અને અમારી પ્રાર્થના સાંભળીને અમારા જીવનની અંદર આજે હકીકતની અંદર ગુણ નથી, દુર્ગુણ છે.
આ બહુ સારું મન અમારું ન કહેવાય. તો અમારું સારું મન કરો, નિજ મન સત્સંગી વધુ કરો અને એવી સાચી સમજણ આપો કે જેથી અમે તમને રાજી કરી શકીએ અને આ જ જન્મે તમારી આજ્ઞા પાલન કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ, એના અધિકારી બનીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.